વડોદરા જિલ્લામાં તારીખ 28 નવેમ્બર સુધીમાં મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂ થશે। તારીખ 1/1/2025ની સ્થિતિએ જેના 18 વર્ષ પૂર્ણ થતા હોય તેમજ જેઓનું હજુ સુધી મતદાર યાદીમાં નામ નોંધાયેલ નથી એવા તમામ લાયક ભાવિ મતદારોનું મતદાર યાદીમાં નામ નોંધાય તે હેતુથી 29/10/2024થી 28/11/2024 દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તારીખ 17/11/2024 રવિવારથી તારીખ 23/11/2024 શનિવાર અને તારીખ 24/11/2024 રવિવારને ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્યા છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે સમરી રિવિઝન તારીખ 1/1/2025ની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જે અંતર્ગત તારીખ 29 ઓક્ટોબર 2024ના રોજ મતદાર યાદીની ડ્રાફ્ટ રોલની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે અને હવે આગામી તારીખ 17/11, 23/11 અને 24/11 એટલે કે 17/11 રવિવાર અને 23/24 શનિ અને રવિવાર એ 3 દિવસ છે ઝુંબેશના દિવસો છે। ઝુંબેશના દિવસો દરમિયાન જે BLO બૂથ લેવલ ઓફિસર છે એ પોતપોતાના ભાગના જે બૂથ છે એ પોલિંગ સ્ટેશન ઉપર સવારે 10 વાગ્યાથી શરૂ કરીને સાંજે 5 વાગ્યા સુધી ઉપસ્થિત રહેશે અને એ દરમિયાન જે પણ નામો નવા ઉમેરવાના હોય એના માટે ફોર્મ નંબર 6 ભરવાના હોય કે ફોર્મ નંબર 8 ભરવાના હોય કે નામ કમી કરાવવા માટે નજીકના કુટુંબના સગા જે ફોર્મ નંબર 7 ભરી શકે તો એ તમામ ફોર્મ એના મતદાન મથકના લોકેશન ઉપર આ ઝુંબેશના દિવસો તારીખ 17, 23 અને 24 નવેમ્બર દરમિયાન જઈને ભરી શકશે। આ કાર્યક્રમ 28/11/2024 સુધી ચાલશે, એટલે કે ઝુંબેશના દિવસો સિવાયના જે દિવસો છે એ દરમિયાન સંબંધિત મામલતદાર કચેરી અથવા તો મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે પણ ફોર્મ રૂબરૂમાં રજૂ કરી શકાશે। આ ઉપરાંત ઓનલાઈન ફોર્મ ભરવાની પણ સુવિધા ઉપલબ્ધ હોય છે જ અને એનો પણ તમામ સંભવિત મતદારો લાભ લઈ શકે।